हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 3 पर नीचे। तस्माद् एते मंत्राः आत्मनः याथात्मप्रकाशनेन आत्मविषयं स्वाभाविकम् अज्ञानं निवर्तयन्तः शोकमोहादि संसारधर्म विच्छित्ति साधनम् आत्म।  आत्म एकत्वादि विज्ञानम्
उत्पादयन्ति इति एवं उक्त अधिकारी इति एवं उक्त अधिकारी अभिधेय संबंध प्रयोजनात् मंत्रात् संक्षेपतः व्याख्यास्यामः। શંકરાચાર્યજી સ્પષ્ટ શબ્દોમાં કર્મકાંડ અને જ્ઞાનકાંડમાં કયા કયા વિષયોથી વિરોધ છે એ દર્શાવી રહ્યા છે। જો એકમાં ફલાર્થી છે, બીજામાં કોણ છે? વૈરાગી છે। વૈરાગ્ય જરૂરી છે। જો વિચાર, આપણે સામાન્ય રીતે વૈરાગ્ય કોને માનીએ? બધું છોડીને બેસી જઈએ એટલે વૈરાગ્ય, કેસરી કપડા પહેરી લીધા એટલે વૈરાગ્ય, આશ્રમમાં રહીએ એટલે વૈરાગ્ય। જો વિચાર, વૈરાગ્ય ને બે અંશ છે। જો સમજો બરાબર, સાંસારિક પ્રવૃત્તિ કે સાંસારિક ભોગનો ત્યાગ કરવો એ વૈરાગ્ય છે, પણ બધા આ બીજો અંશ ચૂકી જાય છે। આ સમજો, ભગવાન એટલા માટે જયારે અર્જુન ભગવાનને એવું કહે છે, યોયમ યોગ સ્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન, હે મધુસૂદન, આ સામ્ય રૂપે યોગ તમે જે સમજાવ્યો એ કેવો છે? ભગવાન મારે માટે વાયો એવ સુદુષ્કરમ, આ ભગવાન મારે માટે તો અઘરો જ લાગે મને। તમે ભલે એમ કીધું હોય, સુરુન મિત્ર હરિ ઉદાસીન બંધુષુ પાપીષુ સાધુષુ સર્વત્ર સમદર્શન, સર્વમાં એ સમ બ્રહ્મના દર્શન કરવાના છે। પણ ભગવાન આ યોગ મને તો કેવો લાગે છે? અઘરો જ લાગે। જા સમજો, એટલે ભગવાને બે વસ્તુ કીધી। કઈ વાત કરી? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ સિદ્ધ્યતે। વૈરાગ્ય જરૂરી છે, પણ વૈરાગ્યનો પેલો બીજો અંશ છે જેને અભ્યાસ કહેવામાં આવે। જા સમજો, લોકો વૈરાગ્ય કરીને છોડીને ઋષિકેશ જતા રહે તો પેલો અભ્યાસ નથી। સંન્યસ્ય શ્રવણમ કુર્યાત, સંન્યાસ કર્યા પછી શું કરવાનું છે? આ શાસ્ત્ર શ્રવણ કરવાનું। પહેલાના જમાનામાં કોઈ પણ વ્યક્તિ હોય, ઘર બહાર છોડીને ગુરુજી પાસે આશ્રમમાં જાય, ગુરુજી પહેલું એની પાસે શું કરાવતા? પુરસ્ચરણ કરાવે। જો આ વિચાર, અને એમાં ગાયત્રી પુરસ્ચરણ કરે ને, પેલાના 7-8 વર્ષ નીકળી જ જાય। પણ આજે પેલો ઇન્સ્ટન્ટ નો જમાનો આવ્યો ને, જે વિચાર, પુરસ્ચરણ કોને કહેવામાં આવે? મંત્ર જે હોય એ મંત્રના જેટલા અક્ષર હોય એટલા લાખ જપ તમે કરો એને પુરસ્ચરણ કહેવાય। ગાયત્રી મંત્રના 24 અક્ષરો છે, એટલે કેટલા લાખ કરવા પડે? 24 લાખ જપ કરવાના। આ સમજો, અને એક માળા આપણે કરીએ એને 100 કહેવાય। એટલે 24 લાખ જો કરવાના હોય તો 24,000 માળા કરવી પડે। જો વિચારી છો, અને 24,000 માળા કરવાની હોય, માણસ રોજની 10 માળા પણ કરે। આજકાલ જે લોકો ગાયત્રી કરે ને, પેલો 2 મિનિટમાં ગાયત્રી માળા ફરી જાય। 24 અક્ષર માનસિક રીતે પણ જો તમારે બોલવા હોય અને એક માળા કરવી હોય, ઓછામાં ઓછી 8 થી 10 મિનિટ થાય। આ સમજો, પણ
પેલો 8 દિવસમાં પુરસ્ચરણ કરે, એ ઉપરવાળો જ જાણતો હોય. આ સમજ. ધારો કે અભ્યાસ થઈ ગયો ને 8 મિનિટે જો એક થતું હોય અને 11 માળા કરવી હોય તો કેટલી મિનિટ જોઈએ? 1.5 કલાક, 1.5 કલાક થઈ જ જાય. આ સમજ. વિચાર. એનો અર્થ શું થયો? રોજની 10 કરીએ ને તોય 2400 જોઈએ દિવસ. 1 મિનિટ કાઢી નાખવા. અને ધારો કે રોજની 20 કરે, 22 કરે, તોય 1200 દિવસ તો જોઈએ જ. જો સમજો. અને 1200 દિવસ એટલે કેટલા થયા? 3.5 વર્ષ થઈ જ જાય. આ સમજો. જો વિચાર. પેલા પુરસ્ચરણ પર લગાવી દે એનો શું થયો? 3-4 વર્ષ સુધી એને શું કરવાનું હોય? બીજું કઈ કરવાનું જ નહીં. ચોટલી બાંધીને જપ જ કરવાનો હોય. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે બીજા કેટલાક મહાત્મા હોય એ શું કરે તો કે કહી દે. જા સાંભળ, હકીકત કહું છું, આ સત્ય છે કે એને કે કેદારનાથ જા, કેદારનાથ થી ગંગાજળ લઈ કાવડીમાં લઈ અને રામેશ્વર શું કરવાનું? આપણે નામદેવની એકનાથની કથા ખબર જ છે કે કાવડીમાં પેલું ગંગાજળ લઈ અને પછી શું છે? રામેશ્વર. અને એ પણ શું છે? પૈદલ. શું કરવાનું? ગુરુજીનો આશ્રમ જ્યાં હોય ત્યાંથી ચાલતા કેદારનાથ જવાનું. કેદારનાથ થી પાણી લઈને ચાલતા ક્યાં પહોંચવાનું? રામેશ્વર. વિચાર. પેલા 2-4 વર્ષ નીકળી જ જાય આમાં. એટલે ગુરુજીને ખબર છે કે હવે 3-4 વર્ષ સુધી પાછો આવવાનો નથી. અને જો 2-3 વર્ષે પાછો નહીં આવે તો ગુરુજી સમજી જાય ક્યાંક સેટ થઈ ગયો. જા સમજો. વૈરાગ્ય છે, છોડી દીધું, બરાબર છે, રસ નથી આ સંસારમાં. પણ છોડ્યા પછી જે અભ્યાસ જેને કહેવાય, શાસ્ત્ર ચિંતન કરવું, ઈશ્વર ચિંતન કરવું, ભક્તિ કરવું, કોઈને રસ નથી. આ સમજો. કોઈને ગ્રહસ્થ તો બાજુએ છે, સાધકોને કહીએ કે અલે રોજ માળા તો કરતું. જો આ સમજો. રોજની માળા કરવી, રોજનો પાઠ કરવો. વૃંદાવનમાં અત્યારે જે જગન્નાથપુરીમાં શંકરાચાર્યજી છે, નિશ્ચલાનંદજી, કરપાત્રજીના સ્ટુડન્ટ. જો કરપાત્રજીના સીધા શિષ્ય છે. અને કરપાત્રજી એટલે વેદ જ નહીં, જરાય તમે ભક્તિમાં આમ તેમ કરો ને એવા ખખડાવી નાખે ને પેલો બીજી વાર ત્યાં ઉભો નહીં રહે. આ સમજ. ગઈકાલે ભગવાને જ કીધું આત્મવાન ભવ અપ્રમત્ત. લોકો ભૂલ પર ભૂલ કરતા જ જાય અને પછી પોતાની ભૂલને સમજાવવા માટે શું કરતા હોય? બહાના જ કાઢતા હોય. આને કારણે થયું ને પેલાને કારણે થયું ને આવું થયું. આ ટિપિકલ. આપણું મમ્મી પપ્પા જયારે ભૂલ કરે ને ઘરમાં, તું તોફાન કરે છે ને એટલે આ થયું. જો પણ તું જ સાવધાન નથી એ વાત કર. પેલો ગ્લાસ તૂટી જાય ને તો મમ્મી શું કે? જો વિચાર. અપ્રમત્ત. કોઈ સાવધાનતા નહીં જીવન. આ સમજવા. અભ્યાસ કરવો પડે, સાવધાન બનવું પડે, તો પછી આ બ્રહ્મ જ્ઞાન શક્ય છે. કોનું અભિવાદન કરવું? ઘરમાં કોઈ વડીલ આવે પેલો સોફા પરથી ઉભો નહીં થાય. જા વિચાર. આ સમજવાનું. વ્યવહાર તો યોગ્ય જ હોવો જોઈએ. વ્યવહારમાં ક્યાંય કોઈ ગરબડ કોઈ પણ પ્રકારે નહીં. જો આ સમજજો. આમ અભ્યાસ છે, તમારું જીવન છે. એટલા માટે હું કહું, આ વર્ષો પહેલા જયારે મેં શાસ્ત્ર અધ્યયન શરૂ કરાવ્યું એટલે કેટલાક લોકો એમને તો ભિક્ષામાં બોલાવે. પછી બોલાવે પછી મને શું કે, કઈ નહીં હવે અહીંયા જ થયું ને, અહીંથી જ સીધા ક્લાસમાં જઈશું. એનો અર્થ શું થયો? ભોજન અને ક્લાસની વચ્ચે હું નવરી જ છું, મારે કંઈ કરવાનું જ નથી. જો આ સમજજો. તમારે શું કરવાનું? અહીંયા જ રહો ને, અહીંયા જ સુઈ જા, પછી અહીંથી આપણે ક્લાસમાં જ જતા રહીશું. જો આ વિચાર. એનો અર્થ શું થયો? લોકો શું વિચારે? સાધુ એટલે શું છે? નવરો જ બેઠેલો હોય, એને શું કરવાનું હોય? આ સમજો.
સાધુ જીવનને પણ કેટલાક નિયમો છે, કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય. આમ વૈરાગ્યના બે અંશ છે. એક ત્યાગ છે, પણ ત્યાગની સાથે શું હોવું જોઈએ? ઈશ્વર ચિંતનમાં, ભક્તિમાં રસ હોવો જોઈએ. અભ્યાસ એનો અર્થ શું થયો? શાસ્ત્ર અધ્યયન કરીએ, જપ કરીએ, પાઠ કરીએ, પૂજા કરીએ, મંદિરે જઈએ. જો સમજો. અને હું એટલા માટે હંમેશા કહું, વૈરાગ્ય કરવા કરતા અભ્યાસ વધારે જરૂરી છે. કેમ? પેલો અભ્યાસ કરીએ એટલે આપોઆપ શું થવાનું? વૈરાગ્ય. પણ આજે મહત્વ લોકો કોને આપી રહ્યા છે? જો વિચારજો. પેલો નવરો બેઠો હોય પણ વિષ્ણુ સહસ્રનામનો પાઠ નહીં કરે. નવરાત્રિમાં નવરો બેઠો હોય પણ દેવી સૂક્તનો પાઠ કર્યો કે નહીં, એમાં રુચિ નથી, પણ છાપું આખું વાંચી નાખે એક ખૂણાથી બીજે ખૂણે. જો સમજો, આપણા હૃદયમાં જે ખોટ છે ને વૈરાગ્યની, એ શું છે? આ અભ્યાસ નથી આપણા જીવનમાં. આ સમજો. ક્યારેક મારી વાત કડવી લાગે ને, પણ એ હકીકત છે. ઈશ્વર ચિંતનમાં કોને રુચિ છે? બે માળા કરવામાં કોને રુચિ છે? વિચારી જો. ભગવાન એટલા માટે કહે છે અભ્યાસ એ ન તું કોણ તે. વૈરાગ્ય એટલે જો સમજો, જો મજાની વાત, વૈરાગ્ય એમ કહીએ અથવા મોક્ષ એમ કહીએ, આ સમજો બરાબર. તો જ્યાં સુધી મનમાં વૈરાગ્યનું ચિંતન છે, મોક્ષનું ચિંતન છે, તો વ્યક્તિની દ્રષ્ટિ ક્યાં છે? સંસાર પર છે. જો સમજો, કારણ કે જેનાથી છૂટવું છે એના પર એની દ્રષ્ટિ છે. વૈરાગ્યવાન છે તો એની દ્રષ્ટિ ક્યાં છે? સંસાર અભિમુખ છે હજી એ. જો સમજો, હજી એ સંસાર તરફ એની દ્રષ્ટિ છે. આ સંસારથી મારે છૂટવું છે. મોક્ષ પણ એમ જ્યારે કહીએ તો મોક્ષની દ્રષ્ટિ પણ કઈ બાજુ છે? સંસારથી છૂટવું છે. જો સમજો, એટલે હજી એની દ્રષ્ટિ તો ક્યાં છે? સંસાર તરફ છે. પણ અભ્યાસ એમ કહીએ તો દ્રષ્ટિ કઈ બાજુ છે? ઈશ્વર તરફ છે, આત્માભિમુખ છે. આ સમજો, ફરક દેખાવો જોઈએ આપણને. વૈરાગ્યની દ્રષ્ટિ હજી સંસાર અભિમુખ છે, પણ અભ્યાસ એમ કહીએ તો એ શું છે? ઈશ્વર અભિમુખ છે, આત્માભિમુખ એ વ્યક્તિ છે. આ સમજો. અને જો વ્યક્તિ અભ્યાસ કરી રહી છે, આત્માભિમુખ છે, ઈશ્વર અભિમુખી જો વ્યક્તિ છે, તો આપોઆપ વૈરાગ્ય શું થવાનું? આવવાનું જ. જો વિચારી દો. પણ આજકાલ લોકો મહત્વ કોને આપે છે? પેલો અભ્યાસ શું કરે છે ને પેલો શું કરે છે એ નહીં, પણ એ આશ્રમમાં રહે છે, મંદિરમાં રહે છે. જો વિચાર, વૈદિક કાળમાં કોઈ આશ્રમ નહોતો ને કોઈ ગૃહસ્થ આશ્રમમાં જઈને રહેતું નહોતું. આ સમજો. ગોપીઓ કોઈ આશ્રમમાં જઈને રહી નથી, અને દશરથ રાજા આશ્રમમાં જઈને રહ્યા નથી, જનક રાજા આશ્રમમાં જઈને રહ્યા નથી. સમજો, જ્યાં છો ત્યાં જ રહીને જો તમે ઈશ્વર અભિમુખ નથી, આત્માભિમુખી નથી, તો આશ્રમમાં જઈને એમ માનતા નહીં તમે ઈશ્વર અભિમુખી થઈ જશો. લોકો ચર્ચા કરે છે, આની ચર્ચા કરે. જો સમજો, મહાત્માની પણ ચર્ચા કરીએ તો મહાત્માની ચર્ચામાં ઈશ્વરાભિમુખી ચર્ચા છે કે લૌકિક ચર્ચા છે? લૌકિક જ છે. એટલે લોકો ફરી ફરીને પાછી ચર્ચા તો ક્યાંની આવે છે? એ જ સંસારને, એ જ લૌકિક ચર્ચા. જો આ સમજો. અને એટલા માટે વૈરાગ્યના બે અંશ છે. એક અંશ છે જેનું મુખ સંસાર તરફ છે, પણ બીજું મુખ છે જેનું બીજો અંશ છે એનું મુખ ક્યાં છે? આત્માભિમુખ છે. આ સમજો. એટલા માટે જયારે શંકરાચાર્યજી ચર્ચા કરી રહ્યા છે, એ શું દર્શાવે છે? કે જેને આ આત્મજ્ઞાનમાં રુચિ છે, જો પેલો ફલાર્થી છે, એને કર્મફળનો ઈચ્છુક છે, પણ આ અધિકારી જે છે, વેદાંતનો જે અધિકારી છે, એની દ્રષ્ટિ કઈ બાજુ છે? આત્મા તરફ છે.
આત્મચિંતનમાં એની રુચિ છે. આગળના ભાષ્યમાં 3 શબ્દો હું સમજાવવાનું રહી ગયો છે. આ તસ્માદ એતત છે ને, એના પહેલાનો જે ફકરો છે યોહી કર્મ ફલ દ્રષ્ટિ, જો આ સમજો, કર્મ ફલ અર્થી, એના પહેલાનો જે ફકરાનો છેલ્લા 2 શબ્દો છે, લોક બુદ્ધિ સિદ્ધિમ કર્માણી વિહિતાની, જો આ સમજો. એમાં મુખ્ય શબ્દ કયો છે? આ કર્મનો વિધાન શાસ્ત્ર કરે છે, કર્માણી વિહિતાની. શાસ્ત્ર દ્વારા જે કર્મનું વિધાન કરવામાં આવ્યું છે એને જો કઈ દ્રષ્ટિએ શાસ્ત્ર વિધાન કરે છે? લોક બુદ્ધિ સિદ્ધમ, જો આ સમજો. લોકો એવું કહે છે કે આ શાસ્ત્રએ આદેશ કર્યો એટલે આપણે શાસ્ત્રનું તો પાલન કરવું જ પડે. જો આ સમજો. શંકરાચાર્ય શું કહે છે? શાસ્ત્ર કોને ધ્યાનમાં રાખીને આદેશ કરી રહ્યો છે? લોક બુદ્ધિ સિદ્ધમ. લોકોને આ જ જોઈએ છે. આ સમજો. શ્રુતિ માતા છે, પેલું છોકરું ખાતું નહીં હોય અને ખવડાવવું હોય એટલે પછી મમ્મી શું કરે? જો આ ખાઈ લે હું તને આઈસ્ક્રીમ આપીશ, જો આ ખાઈ લે હું તને લોલીપોપ આપીશ. લોલીપોપના નામે પેલો શું કરે? રોટલી ને શાક ને દાળ ને ભાત બધું ઉતરી જાય પેટ. જો આ સમજ. શ્રુતિ માતાનું તો લક્ષ્ય તો પેલું વેદાંત છે, તત્વજ્ઞાન છે. આ સમજો. સંપૂર્ણ વેદ શાસ્ત્રનું લક્ષ્ય તો શું છે? મોક્ષ તરફ, મોક્ષ પુરુષાર્થ છે. અને મોક્ષ પુરુષાર્થ આત્મજ્ઞાનથી છે. એટલે શ્રુતિ માતા તો આપણને આત્મજ્ઞાન તરફ લઈ જવાનો જ પ્રયત્ન કરે, પણ પેલો હજી ક્યાં પડેલો છે? હજી એને પેલી લોલીપોપની આઈસ્ક્રીમની જરૂર છે. આ સમજો. સ્વર્ગ એટલે લોલીપોપ જ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? લોક બુદ્ધિ સિદ્ધમ. લોકોને આ બધી ઈચ્છા છે, શ્રુતિ માતા છે. એટલે લોકોની જે ઈચ્છાઓ છે, લોકોની જે બુદ્ધિ એટલે કે એની જે સમજદારી છે, એને અનુલક્ષીને શ્રુતિ માતા પણ શું કરતા રહે છે? અને ઈચ્છાઓ અનેક છે તો પછી કર્મકાંડમાં યજ્ઞ પણ શું થવાના? અનેક જ હોવાના. અનેક પ્રકારની ઈચ્છાઓ છે લોકોને, એટલે અનેક પ્રકારના કર્મ, અનેક પ્રકારની ઉપાસના, અનેક પ્રકારના મંત્ર શ્રુતિ માતા આપતી રહે છે. પણ શ્રુતિ માતાને પણ એવી ઈચ્છા છે કે એકાદ દિવસ આ બધું કરતા કરતા આ બધા પ્રત્યે આપણા મનમાં શું થાય? વૈરાગ્ય જન્મે. આપણે માતા પણ શું સમજતી? મારો છોકરો મોટો થશે, આ બધું છોડી દેશે. પણ પેલો મોટો થાય જ નહીં. આ સમજવા. શરીરથી જ મોટા થતા હોય, પહેલા પેલો ફુગ્ગા માટે રડતો હોય, લખોટી માટે રડતો હોય, સાયકલ માટે રડતો હોય, અને હવે શાના માટે રડે? જો વિચારીજો. રડવાનું તો ચાલુ જ છે, ઈચ્છા ચાલુ જ છે, ખાલી શું થાય છે? વિષયો બદલાતા રહે છે. કોઈ પ્રકારનું વૈરાગ્ય નહીં. આપણે બિલકુલ દેશી ભાષામાં કહીએ ને તો 2 વસ્તુ જતું કરવાય આપણે તૈયાર થતા નથી. આ સમજ. અને એટલે અહીં શંકરાચાર્યજી કહે છે કે લોક બુદ્ધિ, આપણી બુદ્ધિ એ જ છે. હજી આ લૌકિક બુદ્ધિ છૂટતી જ નથી આપણી. પણ એ લૌકિક બુદ્ધિ જેની છૂટી છે, ક્યારે છૂટે? મુંડક ઉપનિષદમાં જોઈ ગયા. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. પરીક્ષ્ય લોકાન, વ્યક્તિ પોતે જ પરીક્ષા કરે અને પોતે જ સમજે. શું સમજે? કર્મચિતાન. આ બધું કેવું છે? કર્મથી પ્રાપ્ત છે. અને જો આ કર્મથી પ્રાપ્ત છે, નાસ્તિ અકૃત કૃતેને કૃતેને કર્મણા. આ કર્મથી મને જે નિત્ય મોક્ષની ઈચ્છા છે એ કર્મથી શક્ય નથી. સમજો. આમ કર્મ ફળથી નહીં, કર્મથી શું થવો જોઈએ? વૈરાગ્ય થવો જોઈએ. મુશ્કેલી અહીંયા છે. આ સમજો. આ કર્મ મને કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી. જો વિચાર, ઉપદેશ આરંભમાં પણ રમણ મહર્ષિજી શરૂ ક્યાંથી કરે છે? જો વિચાર, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ
કર્મ કિંચ પરમ કર્મ તજ્જડમ કૃતિમહો દધૌ પતન કારણમ ફલમ અશાશ્વતમ ગતિ નિરોધક. આ કૃતિ મહોદય, આ કર્મ તો શું છે? મહાસાગર સમાન છે. કેવું છે? પતન કારણમ. આ સંસારમાં આપણા પતનનું કારણ આ કર્મ છે. અને કર્મફળ કેવું છે? અશાશ્વતમ, અનિત્ય છે. ફક્ત સંસારનું પતનનું જ કારણ છે એમ નહીં. સાથે સાથે શું કહે છે? ગતિ નિરોધકમ. આ મોક્ષ માટે પણ કર્મ શું છે? વિઘ્નરૂપ છે, અવરોધક છે. જો સમજો, ત્યાં ગતિ એટલે મોક્ષ. આ સમજવા. અને એટલે શંકરાચાર્ય સ્પષ્ટતા કરે છે, જેને કર્મમાં કર્મફળમાં રુચિ છે, જેની લૌકિક બુદ્ધિ છે, એને માટે આ કર્મકાંડ છે. પણ જેને આત્મ યાથાત્મક પ્રકાશને, જો આ સમજો, જેની દ્રષ્ટિ આત્મા પર છે. જ્યાં સમજો, શંકરાચાર્યજી પણ અહીંયા એ જ કહી રહ્યા છે. વૈરાગ્ય એમ નહીં, જેની દ્રષ્ટિ આત્મા પર છે, જેની દ્રષ્ટિ ઈશ્વર પર છે, જેને ઈશ્વરમાં આત્મામાં રુચિ છે. જો આ સમજો, આ ફરક દેખાવો જોઈએ. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? એક ભાઈને એસિડિટી થઈ. જો આ વિચાર, એસિડિટી થઈ પછી રાત્રે ઊંઘ નહીં આવે. એટલે પેલા એની પત્ની પછી પેલું દૂધ છે મૂકી રાખે ફ્રીજમાં. એટલે પેલું ઠંડુ દૂધ પીએ ને થોડુંક પેલું એસિડિટી શું થાય? શાંત થઈ જાય. પછી 1 મહિનો ગયો ને પેલી એસિડિટી સારી થાય જ નહીં, ભલી ભલી દવા કરાવે. પછી એમના હાથમાં આ અખંડાનંદજી મહારાજનું માંડુક્ય ઉપનિષદ આવે. જો સાંભળ, એ પડોશી હતા. એટલે બીજે દિવસે હું મળી દઉં, કેમ છે આજે? કાલે રાત્રે તો એટલી સરસ ઊંઘ આવી ગઈ. શું વાત કરો? કંઈક દવા મળી ગઈ? શું થયું? ના ના, કે પેલું માંડુક્ય ઉપનિષદ વાંચતો હતો ને 2 પાના વાંચ્યા એટલે ઊંઘી ગયો. જવી માંડુક્ય ઉપનિષદ ઊંઘવા માટે. એટલે આપણે સંસારથી વૈરાગ્ય નહીં થાય. ઊંઘી જવું એનો શું થયું? માંડુક્ય ઉપનિષદથી શું થયું આપણને? વિચાર. 2 માળા નહીં કરે એટલે ઊંઘ આવી જાય. પણ તું અભ્યાસ કર, રોજ 1 માળા કર, રોજ 1 માળા કર, પછી 10 દિવસે 2 માળા કર. જો વિચાર. અને શંકરાચાર્ય શું કહે છે? એ તે મંત્ર, આ ઈશાવાસ્ય આદિ જે મંત્રો જે છે, એ મંત્રો કેવા છે? આત્મન યાથાત્મ પ્રકાશને આત્મ વિષયમ સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંત. આ બધા મંત્રો કેવા છે? એ મંત્રોનો કર્મમાં કોઈ વિનિયોગ નથી. એટલું જ નહીં, એ આત્માના સાચા સ્વરૂપને પ્રગટ કરે છે. યાથાત્મા એટલે આત્મા જેવો છે એવો જ આત્માને શું કરે છે? પ્રકાશિત કરે છે. જો આ સમજ, એને જ જ્ઞાન કહેવાય. આ યાથાત્મા સમજી લેવા જેવો શબ્દ છે. લાલ ગુલાબનું પુષ્પ છે, તો એનું જ્ઞાન કેવું થવું જોઈએ? લાલ ગુલાબનું પુષ્પ. વિચારજો, બરાબર સમજજો. એનો અર્થ શું થયો? આ લાલ ગુલાબનું જે પુષ્પ છે, એ જ્ઞાન જે છે, એ જ્ઞાન તમારી મરજીથી છે કે પુષ્પને અનુરૂપ છે? વિચાર. એ પુષ્પ આધારિત નથી. વસ્તુ જેવી છે એવું જ હોય તો જ એને જ્ઞાન કહેવાય. આ પુષ્પ ખરીદવું કે નહીં ખરીદવું એ વ્યક્તિ પર આધારિત છે. એને પુરુષ તંત્ર કહેવાય. પુરુષ એટલે વ્યક્તિ. પણ આ લાલ ગુલાબનું પુષ્પ છે એ તમારી ઈચ્છા પર આધારિત છે નહીં. એમાં તમને કોઈ વિકલ્પ છે નહીં. સમજો, આ લાલ ગુલાબનું પુષ્પ છે તો પછી એ શું છે? બધાને માટે કેવું છે? એક સમાન છે. અને વસ્તુ તંત્ર કહેવાય. કર્મ પુરુષ તંત્ર છે. સમજો આ ભેદ. કર્મ તમારા ઈચ્છા પર આધારિત છે. કર્તુમ શક્ય, અકર્તુમ શક્ય, અન્યથા વા કર્તુમ. પણ પુષ્પનું જ્ઞાન હોય કે કોઈ પણ જ્ઞાન હોય, એ જ્ઞાન કેવું હોય? વસ્તુ તંત્ર હોય.
કર્મ પુરુષ તંત્ર છે, જ્ઞાન વસ્તુ તંત્ર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મન યાથાત્મક પ્રકાશન, જેવો આત્મા છે એવો જેનું શું કરે છે, પ્રકાશિત કરે છે. એટલા માટે પણ જ્ઞાનમાં કોઈ વિકલ્પ નથી. આ એક. જ્ઞાનના પ્રમાણમાં પણ વિકલ્પ છે. મને કાનથી દેખાયું, મને નાકથી દેખાયું, તને આંખથી દેખાયું, આવું છે. દેખાયું એમ કહીએ એનો અર્થ શું થયો, આંખથી જ હોય. શ્રવણ કરીએ એનો અર્થ શું થયો, કાનથી જ હોય. આમ જ્ઞાનમાં પણ કોઈ સ્વતંત્રતા નથી, જ્ઞાનના પ્રમાણમાં પણ શું છે, કોઈ વિકલ્પ નથી. આ સમજ. અને એટલે શંકરાચાર્ય શું કહે છે, આ ઈશાવાસ્યાદિ જે 18 મંત્રો જે છે એ 18 મંત્રો શું કરે છે, આત્મા જેવો છે એવો એને પ્રકાશિત કરે છે. પણ કે આ પ્રકાશિત કરી લીધું આત્મ વિષયમ પ્રકાશનેન. પણ કે આ આત્માનું સ્વરૂપ શા માટે પ્રકાશિત કર્યું? આ આત્માને જાણવાની જરૂર શું છે? આ આત્મા નહીં જાણે ચાલે કે નહીં? આ દુનિયામાં કેટલી બધી વસ્તુ આપણે જાણતા જ નથી. આટલી બધી વસ્તુ જાણતા નથી અને અમારું જીવન અમે જીવી જ રહ્યા છે. હવે એક આત્મા તત્વ નહીં જાણે શું ફરક પડવાનો? કેમ કે જ્યાં જ્ઞાનની વાત આવે ને એટલે લોકોના મનમાં શું આવી જાય, હવે આ બધું જ્ઞાન જ્ઞાન ચૂપ કર્યા કરો, કહી દો ને 2 માળા કરવાની વાત પતી ગઈ. એટલે પછી કહેવત પડી ગઈ એમાં હું વેદ ભણવાના. એટલે આપણે શું લોકોના મગજમાં નાખી આ વેદ ભણવું અઘરું છે, એટલે કઈ પણ વસ્તુ અઘરી હોય ત્યારે આપણે શું કહીએ, એમાં શું વેદ ભણવાના. જો વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે આત્મજ્ઞાન એ પ્રયોજન નથી. જો સમજો બરાબર. પણ આત્મજ્ઞાન શું કરશે, સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંત. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. આપણે બધા દુઃખનું મૂળ ક્યાં છે, આ મૂલા અવિદ્યા કહેવાય, મૂળ અજ્ઞાન કહેવાય. જો આ સમજો. અને અજ્ઞાન કેવું છે, સ્વાભાવિકમ અજ્ઞાનમ, સ્વાભાવિક છે. અજ્ઞાન છે એ હકીકત છે. જો આ સમજો. અને એ સ્વાભાવિક જ છે. પણ એ અજ્ઞાન જ્યાં સુધી બેઠું છે ત્યાં સુધી તમે ગમે એટલા ઊંચા નીચા થશો, ગમે એટલા શીર્ષાસન ને પ્રાણાયામ કરશો, ગમે એટલું કાયાકલ્પ કરશો, શું થશે, સ્વાભાવિકમ અજ્ઞાનમ. આ અજ્ઞાન શું કરી રહ્યું છે, તેન મુહ્યંતિ જંતવઃ. જો બરાબર સમજો. ગુલાબનું અજ્ઞાન હોય તો એ તમારા જીવનમાં કોઈ અસર પાડે નહીં. આ સમજો. અમેરિકા કઈ દિશામાં આવ્યો કે ઓસ્ટ્રેલિયા કઈ દિશામાં આવ્યો એ તમને જ્ઞાન નથી તોય તમારા જીવનમાં કોઈ ફરક પડે. પણ આ અજ્ઞાન કેવું છે, જો આ સમજો. અજ્ઞાન 2 પ્રકારના હોય. એક અજ્ઞાન છે જે હોય કે ન હોય કોઈ ફરક નહીં પડે. જા સમજો બરાબર. પણ બીજું અજ્ઞાન છે, જે અજ્ઞાન છે ત્યાં સુધી સુખી થવું અશક્ય છે. કેમ? કારણ કે એ અજ્ઞાન શાનું છે, આત્મ વિષયમ સ્વાભાવિકમ અજ્ઞાનમ. એનો વિષય કોણ છે, આત્મા એનો વિષય છે. અનાત્મા જે છે એ અનાત્માનું અજ્ઞાન હોય એમાં કોઈ વાંધો નથી. પણ આત્માનું જો અજ્ઞાન છે તો એ શું કરશે, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. એ અજ્ઞાન તમારામાં મોહ ઉત્પન્ન કર્યા વગર રહી શકે જ નહીં. જા વિચાર.
માંડુક્ય ઉપનિષદ એટલે ની ભાષામાં, ગૌડપાદાચાર્યજીની ભાષામાં કહીએ તો આ અજ્ઞાન છે ને અગ્રહણ કહેવાય. અજ્ઞાનને શું કહેવાય? અગ્રહણ કહેવાય. આત્મા જેવો છે એવું આપણે એને ગ્રહણ કરતા નથી. પણ આ આત્મા એટલે તમે પોતે છો. આત્મા એટલે કોણ છે? તમે પોતે છો. જો તમે પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી તો એ અજ્ઞાન અમસ્તુ બેસી રહેશે નહીં. એ અજ્ઞાન શું કરવાનું છે? જો વિચાર, જો આત્માના સાચા સ્વરૂપનું તમને જ્ઞાન નથી અને એ તમે પોતે જ છો, તો તમે પોતે શું કરવાના? પોતાના વિશે અભિપ્રાય બાંધ્યા વગર રહેશો? જો વિચાર, આત્મા સત સ્વરૂપ છે. જો તમે આત્માને સત સ્વરૂપ જાણતા નથી તો પછી તમારા વિશેનો અભિપ્રાય શું હશે? જો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તમે પોતાને જ્ઞાન સ્વરૂપ જાણતા નથી તો તમારો અભિપ્રાય શું હશે? જો વિચાર, જો આત્મા આનંદ સ્વરૂપ છે અને જો તમે પોતાને આનંદ સ્વરૂપ જાણતા નથી તો તમે પોતાને શું કરવાના? જો વિચાર, જો સત સ્વરૂપ જાણતા નથી તો પોતાને મર્ત્ય માનશો. જો પોતાને જ્ઞાન સ્વરૂપ જાણતા નથી તો પોતાને અજ્ઞાની માનશો. જો પોતાને આનંદ સ્વરૂપ જાણતા નથી તો પોતાને શું માનવાના? દુઃખી માનશો. જા વિચાર. આમ આ અજ્ઞાન પણ સ્વાભાવિક છે અને અજ્ઞાનને કારણે જન્મેલો જે મોહ છે, ભગવાન એને શું કહે છે? મુખ્યંતી. મોહનો અર્થ થાય મોહ વૈચિત્ય. મોહ ધાતુનો અર્થ શું થાય? વિપરીત. છે એના કરતા વિપરીત જાણવું એને શું કહેવાય? મોહ કહેવાય. દોરડું પડેલું છે પણ દોરડાને બદલે સર્પ બુદ્ધિ કરવી એને શું કહેવાય? મોહ કહેવાય. આત્મા સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પણ એને બદલે આત્માને શું માને છે? હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું. એટલે પેલો ભગવાનની સામે ગાતો હોય પાછો, મેં મૂર્ખ ફલ કામી. જા સમજ. એનો અર્થ શું થયો? ગુલાબનું અજ્ઞાન તમારામાં મોહ જન્માવે નહીં, પણ આત્માનું અજ્ઞાન શું કરી રહ્યું છે? પેલો મોહ જન્માવે. એને શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? એક અગ્રહણ કહેવાય. આત્માને જાણતો નથી, અગ્રહણ. અને આત્મા નથી એવો એને જાણી લીધો, અન્યથા ગ્રહણ. એને શું કહેવાય? અન્યથા. અન્યથા એટલે બીજી રીતે. જો વિચાર, આમ આ આત્માનું જે અજ્ઞાન જે છે એ અજ્ઞાન શું કરી રહ્યું છે? પેલું અન્યથા ગ્રહણ કરાવે છે. એનો અર્થ શું થાય? ખરેખર અજ્ઞાન સમસ્યા નથી. આપણી જે સમસ્યા છે કઈ છે? પેલું અન્યથા ગ્રહણ સમસ્યા છે. હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું. જો વિચાર, એટલે સતત આપણે શું કરતા રહીએ છીએ? પેલું મૃત્યુમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ, દુઃખમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ, અજ્ઞાનમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ, અને પ્રયત્ન કરીએ એટલે શું આવીને ઊભું રહી ગયું? કર્મ આવીને ઊભું રહી ગયું. જા સમજ. અન્યથા ગ્રહણની નિવૃત્તિ કરવા માટે આપણે શું કરી રહ્યા છે? કર્મ કરી રહ્યા છે. પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અન્યથા ગ્રહણની નિવૃત્તિ થશે? જો વિચાર, સર્પ દેખાયો, બરાબર સાંભળ, સર્પ બુદ્ધિ થઈ અને એ સર્પ બુદ્ધિ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી દોરડાનું જ્ઞાન થાય નહીં, દોરડાના અજ્ઞાનની નિવૃત્તિ થાય નહીં, ત્યાં સુધી પેલો સર્પ શું કરવાનો? રહેવાનો જ છે. અને આ સંપૂર્ણ સંસાર કોને કહેવાય?
પોતાને મર્ત્ય માનવું, પોતાને દુઃખી માનવું, પોતાને અજ્ઞાની માનવું, એને શું કહેવામાં આવે? સંસાર કહેવામાં આવે. તો જ્યાં સુધી અવિદ્યા બેઠી છે ત્યાં સુધી આ સંસારની પણ શું છે? નિવૃત્તિ શક્ય જ નથી. જ્યાં સમજો બરાબર, આ ક્રમ છે ને એ સમજવાનો. આત્માના યાથાત્મને જાણતો નથી અને એ સ્વાભાવિક અજ્ઞાનને કારણે શું થવાનું? અન્યથા ગ્રહણ છે. તો અજ્ઞાન જો સ્વાભાવિક છે તો અન્યથા ગ્રહણ પણ શું છે? સ્વાભાવિક જ છે. અને હિન્દુમાં જ છે અને મુસલમાનમાં નથી એમ નહીં. દરેક મનુષ્યમાં શું છે? આ અગ્રહણ અને અન્યથા ગ્રહણ છે. સર્પ બુદ્ધિ છે, જો આ સમજો, અન્યથા ગ્રહણ કહેવાય. સર્પને ન જાણવું દોરડાને ન જાણવું અજ્ઞાન કહેવાય, અગ્રહણ કહેવાય. અને દોરડાને સર્પ જાણવો શું છે? અન્યથા ગ્રહણ છે. પણ સર્પની નિવૃત્તિ ક્યારે થશે? દોરડાના જ્ઞાનથી. જો વિચાર. અને જો દોરડાના જ્ઞાનની એટલે કે દોરડાના અજ્ઞાનની જો નિવૃત્તિ નહીં થાય તો પછી સર્પની નિવૃત્તિ થવી અશક્ય છે. જા બરાબર. પણ દોરડાના અજ્ઞાનની જો નિવૃત્તિ થઈ ગઈ તો પછી સર્પની નિવૃત્તિ કરવી પડે ને? દોરડાના અજ્ઞાનની નિવૃત્તિની સાથે સાથે સર્પની પણ શું થઈ જવાની? નિવૃત્તિ થઈ. એને શાસ્ત્રમાં શું કહેવાય? કારણનાશે કાર્યનાશ. સર્પ ઉત્પત્તિ કોને કારણે છે? દોરડાના અજ્ઞાનને કારણે. જો સમજ. તો અજ્ઞાન કારણ છે અને સર્પ બુદ્ધિ શું છે? કાર્ય છે. જ્યાં સુધી કારણ બેઠું છે ત્યાં સુધી પેલી કાર્યની નિવૃત્તિ થતી નથી. પણ કારણની નિવૃત્તિ કરીએ તો કાર્યની નિવૃત્તિ આપોઆપ થઈ જાય. જા સમજ. એટલે મને શંકરાચાર્યજી, જો હવે શંકરાચાર્યજીનું વાક્ય વાંચો. આત્મ વિષયમ સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંત. આત્માનું જે સ્વાભાવિક અજ્ઞાન છે એ તે મંત્રાહ નિવર્તયંત. આ મંત્ર કેવા છે? આ બધા મંત્રો શું કરે છે? આત્માનું જે સ્વાભાવિક અજ્ઞાન છે, આત્મ વિષયમ, જો સમજો ત્યાં એટલા બધા શબ્દ છે. આત્મ વિષયમ એટલે શું છે? આત્મા વિશે જે અજ્ઞાન રહેલું છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરીને. નિવર્તયંતા એટલે શું છે? નિવૃત્તિ કરીને. અને જો એ નિવૃત્તિ થઈ ગઈ તો શું થવાનું? શોક મોહાદિ સંસાર ધર્મ વિચ્છિત્તિ. આ સંસાર કોને કહેવાય? શોક મોહાદિ સંસાર ધર્મ. જો એટલા માટે કહું, ઘર હોવું કે ધંધો હોવો કે બાળક હોવા એ સંસાર નથી. સંસાર શું છે? શોક મોહાદિ સંસાર ધર્મ. સંસાર ધર્મ એટલે કે સંસારના ગુણ. સંસારના ધર્મ શું છે? મોહ છે અને શોક છે. જો અર્જુનની એ જ હાલત હતી, આ સમજવા. શોક સંવિઘ્ન માનસ. પણ શોક કોને કારણે થયો? સ્વજનમ હિ કથમ હત્વા સુખિન શ્યામ માધવ. આ મોહ થઈ ગયો. જો આ વિચાર. દોરડાનું જ્ઞાન હોય તો કોઈ મુશ્કેલી નથી. દોરડાનું અજ્ઞાન છે, દોરડાના અજ્ઞાનને કારણે મોહ થયો. મોહ થયો એટલે શું થયું? સર્પ બુદ્ધિ થઈ. અને સર્પ બુદ્ધિ થઈ તો પછી શોક પણ શું છે? સ્વાભાવિકમ શોકમ. શોક પણ કેવો છે? સ્વાભાવિક. કેમ? પેલો સર્પ બુદ્ધિ થઈ. એ સર્પ બુદ્ધિ શું કરશે? મનમાં ભય ઉપજાવે. ભય જ ઉપજાવે એમ નહીં. ભૂલમાં જો એ દોરડા પર પગ પડ્યો અને જાડું કાથીનું દોરડું છે અને કાથીનો તાંતણો પગમાં લાગ્યો, અરે શું માની લીધું? સર્પે ડંખ માર.
પછી જે એની હાલત થાય ને એને આપણી એ જ હાલત થાય. આપણે કઈ બહુ ડાયા નથી એનાથી. આ સમજો, સાપે ડંખ માર્યો, હૃદય ધબકારા વધી જાય, રડવું આવે, બૂમાબૂમ કરે. જો વિચાર, સમજ. એને શું કહેવાય? અજ્ઞાન, અજ્ઞાનને કારણે મોહ, મોહને કારણે શોક. અને એમાંથી નિવૃત્ત તો આદિ છે અહીંયા સમજવાનું. આદિ એટલે શું કહેવાય? એ શોકની નિવૃત્તિ માટે પેલો કર્મ કરે. કર્મ કરે એટલે કર્મ ફળ મળે. કર્મ ફળ મળે એટલે પાછું શું થવાનું? જન્મ મરણ ના ચક્કરમાં પડવાનું. જાવ, આ બધાના મૂળમાં કોણ છે? આત્મ વિષયમ સ્વાભાવિકમ અજ્ઞાન. અને આ થશે એમ નહીં. અત્યારે પડેલા જ છીએ આપણે. આ સમજો, અત્યારે કયા ચક્કરમાં પડેલા છે? આમાં પડેલા જ છે. મોહ છે, શોક છે, કર્મ છે, કર્મ ફળ છે. એટલે કેટલાક મહાત્મા એ સંસાર તરફ લઈ જશે. એટલે સંસાર તરફ લઈ જશે ને, પેલો અત્યારે સંસારમાં ડૂબેલો જ છે. આમ શંકરાચાર્યજી આપણી જ પોતાની પરિસ્થિતિ રજૂ કરે. આ પરિસ્થિતિ કોની છે? આપણી જ છે. આ સમજો, અત્યારે આપણે જે દુઃખી થઈ રહ્યા છે, કોને કારણે દુઃખી થઈ રહ્યા છે? શોક મોહાદિ સંસાર ધર્મ. પણ આ સંસાર ધર્મની વિચ્છિત્તિ, વિચ્છિત્તિ એટલે શું છે? નિવૃત્તિ. નાશ કરો, કાપી નાખવું. વિચ્છિત્તિ એટલે શું છે? એને કાપી નાખવું. જાવ, પણ કેવી રીતે થશે? વિચ્છિત્તિ સાધનમ. યાથાત્મ પ્રકાશનેન આત્મ વિષયમ સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંતઃ. મંત્ર, હા, આ બધા મંત્રો કેવા છે? આ સ્વાભાવિક અજ્ઞાનની નિવૃત્તિ કરશે. અને આ જો એની નિવૃત્તિ થઈ ગઈ તો સંસાર ધર્મની પણ શું થઈ જશે? નિવૃત્તિ થશે. આમ આ મંત્રો કેવા છે? સંસાર ધર્મ વિચ્છિત્તિ સાધનમ. એ કેવા છે? આ સંસાર ધર્મની નિવૃત્તિ માટેનું સાધન છે. અને એ સાધન કયું છે? આત્મ એકત્વાદિ વિજ્ઞાનમ ઉત્પાદયંતી. આખું એક વાક્ય છે. એતે મંત્રઃ નિવર્તયંતઃ વિજ્ઞાનમ ઉત્પાદયંતી. આ મુખ્ય વાક્ય. ઈશાવાસ્ય આદિ જે મંત્રો છે એ સ્વાભાવિક અજ્ઞાનની નિવૃત્તિ કરીને આત્મ વિજ્ઞાન ઉત્પન્ન કરે છે. આટલું વાક્ય છે. ત્યાં સમજ. જો એટલા માટે સંસ્કૃત ભણ્યા નહીં હોય ને તો પેલું ગોખેલું બોલી જવાય ખરું, પણ એને અર્થનું જે સ્ફુરણ છે ને એ નહીં થાય. આ સમજો, આ વિચાર. મુખ્ય વાક્ય કયું છે? એતે હે મંત્ર નિવર્તયંત ઉત્પાદયંતી. આ મુખ્ય છે. અને વ્યાકરણની ભાષામાં કહેવાય કે કોઈ પણ વાક્ય આપણા હાથમાં આવે એનો કર્તા કોણ છે અને એનું ક્રિયાપદ કયું છે. આ પહેલું પકડવા. કર્તા કોણ છે? એતે મંત્રાહ. એ મંત્ર શું કરે છે? કઈ ક્રિયા કરે છે? નિવર્તયંત. આત્મ વિષયમ અજ્ઞાનમ નિવર્તયન. આત્મા વિષયના અજ્ઞાનની નિવૃત્તિ કરીને વિજ્ઞાનમ ઉત્પાદયંતી. જ્યાં સુધી દોરડાનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી સર્પથી ઉત્પન્ન થતો શોક, શોકથી ઉત્પન્ન થતો સંસાર, એની નિવૃત્તિ થતી નથી. જો આ સમજ. આમ શંકરાચાર્યજી કહે છે કર્મકાંડના જે મંત્રો જે છે એ મંત્રો શું કરે છે? જ્યાં સમજો બરાબર. બંનેમાં જ્ઞાન છે.
સંહિતા મંત્રો, બ્રાહ્મણ મંત્રોનું જ્ઞાન તો મેળવવાનું જ છે. જો આ સમજો. અને જ્ઞાન મેળવ્યા પછી શું કરવાનું છે? એ જ્ઞાનને અનુરૂપ કર્મ કરવાનું છે. અને કર્મ કરો પછી તમને કર્મ ફળ મળે. એને પેલી રસોઈની બુક કહેવાય. જો આ સમજો, કુક બુક કહેવાય. આ રસોઈની પુસ્તકો હોય ને, ધારો કે રસોઈની પુસ્તક તમારા હાથમાં આવી, એમાં લખેલું છે ખમણ કેમ બનાવવા. ખમણ કેમ બનાવવા વાંચવાથી ખમણ બની જાય? વાંચ્યા પછી શું કરવું પડે? એમાં જેટલી સામગ્રી બતાવી એ સામગ્રી બજારમાંથી લઈ આવવાની, એમાં જે પ્રકારથી પ્રક્રિયા બતાવી એ પ્રકારે કરવાનું, અને તો પછી શું થાય? એ ખમણ બને. પણ પહેલી વાર ખમણ બનાવે ને તો આરસના ટુકડા જ બને. આ સમજવાનું. પછી આરસના ટુકડા થઈ જાય ને એટલે લોકો એનો ભૂકો કરીને ખમણી બનાવી દે. એટલે પેલો શરૂઆત કરે ખમણ બનાવવાનું અને બની શું જાય? એટલે કર્મનું ક્ષેત્ર કેવું છે? એમાં પણ જ્ઞાન તો આવશ્યક છે જ. જા વિચાર. પણ જ્ઞાન મેળવ્યા પછી શું કરવું પડે? કર્મ કરો તો કર્મફળ ઉત્પન્ન થાય. જા સમજજો. અહીંયા શું થાય છે? જ્ઞાન મેળવ્યા પછી કર્મની આવશ્યકતા છે. સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંતઃ વિજ્ઞાનમ ઉત્પાદયંતિ. વિજ્ઞાન ઉત્પન્ન થતા સાથે સાથે શું થાય છે? આ સ્વાભાવિક અજ્ઞાનની પણ શું થઈ જાય? નિવૃત્તિ થઈ જાય. અને એ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ તો શોક મોહાદિ સંસાર ધર્મની પણ શું થવાની? વિચિત્તિ સાધનમ. જા સમજ. જ્યાં સુધી દોરડાનું અજ્ઞાન છે ત્યાં સુધી આપણે તો શું માનીએ છીએ? સર્પની નિવૃત્તિ માટે આપણે કર્મ કરતા રહીએ. જો બરાબર સાંભળજો. સર્પ બુદ્ધિ થઈ એટલે પછી પ્રવૃત્તિ થવાની જ છે. સાપને મારવા માટે, સાપને કાઢવા માટે શું કરવાના? પ્રવૃત્તિ કરવાના. પણ જેને દોરડાનું જ્ઞાન છે એ શું કહે છે? પ્રવૃત્તિની આવશ્યકતા નથી. જો સમજો. એટલે પહેલી જ વસ્તુ કઈ થઈ ગઈ? કર્મ ઉપયોગી નથી. પણ આપણી બુદ્ધિ ફરી ફરીને પાછી ક્યાં જાય છે? આ કર્મ. જો એટલા માટે ભગવાને પણ ગીતામાં એ જ કહ્યું કે આ કર્મમાં જ આપણી બુદ્ધિ ફસાયેલી છે અને પેલો કર્મ જ કરતો રહે છે. જો એટલે કહું કે જે એમ કે આ કર્મથી તમારી અજ્ઞાનની નિવૃત્તિ થશે કે સંસારની નિવૃત્તિ થશે, એનો અર્થ શું થયો? માર્ગ જ ખોટો પકડેલો છે. આ સમજો. સર્પની નિવૃત્તિ, જો આ વિચાર બીજી રીતે વિચાર, સર્પની નિવૃત્તિ કરવાની છે કે દોરડાનું જ્ઞાન મેળવવાનું? સર્પની નિવૃત્તિ કરવાની નથી, દોરડાને જાણવાનું છે. જા વિચાર. પણ બધાની પ્રવૃત્તિ કઈ તરફ છે? સર્પની નિવૃત્તિ પર છે. હવે ખ્યાલ આવ્યો? વૈરાગ્યના બે અંશ હવે ખબર પડી. બધા પેલો વૈરાગ્ય પર દ્રષ્ટિ છે, સંસાર અભિમુખી છે. પણ સંસાર અભિમુખી રહેવાથી સંસારની નિવૃત્તિ નહીં થાય. તમારે શું કરવું પડશે? આત્માભિમુખી થવું જ પડશે. કેમ? કારણ કે આત્માના જ્ઞાનથી જ સંસાર વિચ્છિત્તિ સાધનમ વિજ્ઞાનમ. એટલે શંકરાચાર્ય શું કહે છે? સંસારની નિવૃત્તિનું જે સાધન વિજ્ઞાન જે છે એ કોણ ઉત્પન્ન કરશે? એતે મંત્રાહ ઉત્પાદયંતિ. જો આ સમજો. આમ જે તમને કર્મ કરાવે છે, જે તમને કર્મમાં રાખે છે, એ તો શું કરી રહ્યો છે? તમારો સંસારની શું કરી રહ્યો છે? વૃદ્ધિ કરી રહ્યો છે. આ સમજો. પછી એ કર્મ તમારું ગમે તે હોય, પુણ્ય કર્મ પણ છેવટે તમને શું કરવાનું?
પણ એ જ પુણ્ય કર્મ, એટલે ગીતા ભગવાન કહી ગયા, એ જ કર્મ જો નિષ્કામ ભાવથી કરવામાં આવશે તો તમારી અંતઃકરણ શુદ્ધિ થશે, અંતઃકરણની નૈશ્ચલ્ય પ્રાપ્ત થશે, અને તો શું થશે? કર્મ બંધમ પ્રહાસ્યસી. જો આ વિચાર, કેમ? કર્મ કર્યા વગર રહી શકીએ એવી હાલત નથી, તો પછી કર્મ કરવાના છે, પણ કઈ દ્રષ્ટિએ કરવાના છે? ઈશ્વરાર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિથી, નિષ્કામ ભાવથી કર્મ કરતા રહીએ આપણે. જો આ સમજ, એટલે કર્મને નકામા નથી કહેતા. અંતઃકરણની શુદ્ધિ તો શું છે? કર્મથી જ છે. પણ આ સંસારમાં હું આ મેળવું ને પેલું મેળવું ને હું આ કરું ને અહીંયા જાઉં ને ત્યાં જાઉં ને, જો આ સમજો. આમ બુદ્ધિ ફરી ફરીને પાછી શું થાય છે? આ પેલા ચણા જેવી હાલત છે. કલેડીનો ચણો ઉછળે ખરો, પણ પડે પાછો ક્યાં? કલે. આમ સંસારથી વૈરાગ્ય થઈ ગયો, સાધુ બની ગયો, પણ પાછો પડે ક્યાં ઘડી? એ કર્મના ક્ષેત્રમાં. ફલાણો યજ્ઞ કર્યો ને આ યજ્ઞ કર્યો ને આ કર્યો ને 1000, જો સમજો, 1008 શિવલિંગ પૂજા કરી, પાર્થિવ લિંગની પૂજા, આખું ટોળું ત્યાં પહોંચી જાય. એટલે ગોળ ફરીને પાછા ક્યાં પહોંચીએ છીએ આપણે? કર્મમાં જ છે. જો વિચાર, પણ ભગવાન શું કે છે? યામિમામ પુષ્પિતામ વાચામ. આ કર્મકાંડ તો શું કરે છે? લોકોની બુદ્ધિને આકર્ષિત કરે છે. નાન્યદસ્તિવાદિન, આનાથી બીજું કઈ છે જ નહીં, આ જ કરવાનું છે આપણે. કામાત્માન સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલપ્રદા. એ ફેરવી ફેરવીને તમને ક્યાં પાછા નાખે છે? જન્મમાં, કર્મ ફળમાં. એ પાછો ત્યાં જ કરે. પાપ એટલે લોખંડની સાંકળ છે, અને પુણ્ય એટલે શું છે? સોનાની સાંકળ છે. એટલે ભગવાને કેવું પડ્યું? કર્મ બંધમ. આ કર્મનું બંધન તો રહેવાનું છે, પણ એક આત્મજ્ઞાન છે. શંકરાચાર્ય શું કે છે? આ ઈશાવાસ્ય આદિ જે મંત્રો જે છે, એ મંત્રો શું કરશે? આત્મ એકત્વાદિ વિજ્ઞાનમ ઉત્પાદયતિ. અને વિજ્ઞાનમ શું છે? સંસાર ધર્મ વિચ્છિત્તિ સાધનમ. આત્મજ્ઞાન શું છે? સંસાર ધર્મ વિચ્છિત્તિ સાધનમ. સંસારથી તમને મોક્ષની ઈચ્છા છે, તો એનું સાધન શું છે? આત્મ એકત્વાદિ વિજ્ઞાન. જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી સંસાર ધર્મની નિવૃત્તિ થતી જ નથી, કારણ કે આત્મજ્ઞાન શું છે? એનું સાધન છે. જો આ સમજ. ઇતિ એવમ ઉક્ત અધિકારી. શંકરાચાર્યજી કહે છે, એવમ, કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ આયોજન હોય, એમાં આ 4 વસ્તુ હોય, એને અનુબંધ ચતુષ્ટય કહેવાય. શંકરાચાર્યજી એમના ભાષ્યના પ્રારંભમાં હંમેશા આ સ્પષ્ટ જ કરી દે. આ આત્મજ્ઞાન માટે અધિકારી કોણ છે? જે વૈરાગ્યવાન છે. વૈરાગ્ય શાનાથી છે? કર્મફળથી નહીં, કર્મથી જ વૈરાગ્ય. જા સમજ, કર્મ મને કોઈ રીતે ઉપયોગી થવાનું નથી, આમ કર્મથી શું થવો જોઈએ? વૈરાગ્ય. અધિકારી. એટલું જ નહીં, સાધનમ વિષયમ, આત્મ વિષયમ. એટલે વિષય શું થયો? આત્મા થયો. અધિકારી વૈરાગ્યવાન છે, વિષય શું છે? આત્મા છે. પ્રયોજન શું છે? સંસાર ધર્મ વિચ્છિત્તિ. પ્રયોજન શું છે? સંસાર ધર્મની નિવૃત્તિ. અને સંબંધ શું છે? જે અધિકારી છે એને આત્મજ્ઞાન થાય. આમ અધિકારી અને વિષય, આત્મજ્ઞાન એ વિષય છે, તો અધિકારી અને આત્મજ્ઞાનનો સંબંધ શું છે? જે અધિકારી છે, વૈરાગ્યવાન છે, એને શું છે? આત્મજ્ઞાન થાય. વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. જાસા. એટલું જ નહીં, આત્મજ્ઞાનથી જ સંસારની નિવૃત્તિ. વિષય અને પ્રયોજનનો સંબંધ શું છે? કે આત્મજ્ઞાનથી જ સંસારની નિવૃત્તિ છે. વિષય અને પ્રયોજનનો સંબંધ છે.
અધિકારી અને વિષયનો સંબંધ શું છે? જે અધિકારી છે એને આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી જ સંસારની નિવૃત્તિ. જો આ સંબંધ આપણને પાક્કો થવો જોઈએ, તો પછી આત્મજ્ઞાનમાં રુચિ થાય. જો આ સંબંધ સ્પષ્ટ નહીં હોય તો પેલો પાછો ફરીને ક્યાં જવાનો? માતાજી એમ 4 ધામ જઈ આવ્યા. આમ વિષય અને અધિકારીનો સંબંધ છે, વિષય અને પ્રયોજનનો સંબંધ છે. એટલે શંકરાચાર્યજી કહે છે ઇતિ એવમ ઉક્ત અધિકારી અભિધેય સંબંધ પ્રયોજનાત મંત્રાત. આમ આ જે અધિકારી જે છે, ઉક્ત અધિકારી, જો સમજો, જે અધિકારી છે એને શું છે? અભિધેય સંબંધ. અભિધેય એટલે કે જે જાણવાનો વિષય, આત્મજ્ઞાન. સંબંધ પ્રયોજનાત. આમ એ અધિકારી કોણ છે? જે મુમુક્ષુ છે, જેને આત્મજ્ઞાનમાં રુચિ છે, જેને સંસાર પ્રત્યે વૈરાગ્ય. જો આ બંનેની જરૂર છે. એકલો વૈરાગ્ય કરી લીધો પણ એને જો આત્મજ્ઞાનમાં રુચિ નથી તો એ આશ્રમ બનાવીને શું કરવાનું? વિચાર. અને એટલે શંકરાચાર્ય શું સ્પષ્ટતા કરે છે? પ્રયોજનાત મંત્ર. આમ આ મંત્રનું પણ પ્રયોજન શું છે? આત્મજ્ઞાન દ્વારા સંસારની નિવૃત્તિ કરવી એ આ મંત્રોનું પ્રયોજન છે. સંસારથી મોક્ષ એ પ્રયોજન છે અને સાધન શું છે? વિજ્ઞાન. આત્મજ્ઞાન એ સાધન છે મોક્ષ પ્રાપ્તિ માટે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ આ પ્રકારથી પહેલા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે આ મંત્રો શાના માટે છે. કર્મકાંડના મંત્રો કર્મ માટે છે, કર્મફળ માટે છે, સંસાર ચક્રને ગતિમાન કરવા માટે છે. આ 18 મંત્રો જે છે એ કેવા છે? આત્મજ્ઞાન એનો વિષય છે અને એનું પ્રયોજન શું છે? સંસાર ધર્મની નિવૃત્તિ કરવાનું છે. ઇતિ સંક્ષેપતઃ વ્યાખ્યાસ્યામઃ. અને એટલા માટે જ અમે આ મંત્રો પર શું કરીશું? સંક્ષેપમાં જરૂરી હોય એટલા પ્રમાણમાં અમે એના પર વ્યાખ્યા કરીશું. આ અલગ છે. આ કર્મકાંડ અને જ્ઞાનકાંડ શું થવા જોઈએ? અધિકારી પણ અલગ છે, વિષય અલગ છે, પ્રયોજન અલગ છે અને સંબંધ પણ શું છે? અલગ છે. આમ શંકરાચાર્યજી કહે છે હું વિભાગ કરતો નથી. બંનેના અનુબંધ ચતુષ્ટય કેવા છે? અલગ જ છે. અને જો અલગ હોય, વિરોધી હોય તો પછી બેને ભેગું કરવાની કોઈ જરૂર નથી. આમ આ જે આત્મજ્ઞાન ઉત્પન્ન કરનારા જે મંત્રો છે એના પર અમે શું કરીશું? વ્યાખ્યા કરીશું. આપણે એ આવતીકાલે જોઈએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.